ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એમ કે તમે બધા મજા જશો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે શું કહેવાય, નાહી ધોઈને તો ક્યાર ન કમ્પ્લીટ થઈ ગયા ને આપણે ગયા પહેલાં ખાટુ શ્યામની ને આજે 11 છે. તો ખાટુ શ્યામની એની પૂજા કરીને પછી આપણે મીરુબેનને મૂકી એવા આંગણવાડી અને પછી આપણે ગયા હતા મંદિરે દર્શન કરવા ભોળાનાથના. તો જો અત્યારે આપણે 10 વાગ્યા છે, 10 વાગે આપણે ઘરે આવ્યા છે. બધું અત્યાર સુધી ખાલી ચાલતું હતું, આપણે કાંઈ બીજું કામ વધારાનું કર્યું નથી. જે બધું બાકી છે. આજે છે ને શું કહેવાય 11 છે, પૂજા પાઠમાં ને એમાં જ થઈ ગયું. તો હવે આપણે સવારનું પાણીની મેં કાંઈ નહોતું પીધું. તો હવે આપણે આવીને ચા પાણી પીધી છે અને હવે ચા આપણે નાસ્તો કરવા બેઠીએ છીએ. ચા ગરમ થવા મૂકી દીધી છે. ચા ગરમ થાય એટલે આપણે નાસ્તો કરવા બેસી જાય. આજ તો આપણે 11 રહેવાની છે અને શું કહેવાય કાલ આપણે ટુવેલને બધું ધોયું હતું અને આજે આપણે ઓછાળને બધું ધોવા કાઢ્યું છે. તો આપણે કપડાં આજે થોડા ઘણા છે, વધારે ચાલશે પણ વાંધો નહીં આવે, આપણે ધોઈ નાખશું. જો આજે આપણે શું કે 11 રહ્યા છીએ અને હવે આપણે નાસ્તો કરી લઈ અને પછી હું તમને મળું. તો ગાઈઝ આપણે બપોરનું બધું કામ પતી ગયું છે, આપણે નવરા થઈ ગયા છે. જો હવે રસોઈ તે થઈ ગઈ છે. આજે તો ખાલી રહ્યા છીએ, રાહુલે રહ્યા છે એટલે ખાલી બટેટા જ વઘારવાના હતા. અને શું કહેવાય આપણે ફરાળી ચેવડો લઈ આવ્યા છીએ અને વેફર તળી નાખશું. ને જો આપણે કપડાં તે ધોઈને સુકવાઈ ગયા છે. તો આજે થોડુંક મોડું થઈ ગયું કેમ કે મંદિરે જવા 10 તો ને ત્યાં જ વાગી ગયા હતા. તો કાંઈ નહીં, આપણે વહેલા હાજર પણ વહેલા આપણે ખાટુ શ્યામજીની ત્યાં આજે પૂજા કરવાના, ત્યાં 11 છે એટલે 11 હતી એટલે. અને શું કે આજે મંદિરે પણ જવાનું હતું. તો જો આપણે થઈ ગયા છે. જો મીરુબેનને તમને વોટર બોટલ દેખાતી હશે, એ આવી ગયા છે બાલ મંદિરેથી. અને આપણે બટેટા તે થઈ ગયા છે. અને શું કહેવાય આપણે જો ઓલું શું કે કુર્તા કપડાં ચેન્જ કરી નાખ્યા છે કે એમાં છે ને બહુ લાંબી બાઈ છે. આપણે જ્યાં બંગડી દેખાય ને ત્યાં સુધીની એની લાઈન છે, ઓલો સ્લીવ છે એમ. તો બહુ જ એમાં ગરમી સાથે બદલાઈ નાખી. તો આમાં એવું થાય છે બદલાઈ નાખો. તો બીજું હવે જોઈ બદલાવશું કે નહીં. બીજું કુર્તું છે ને એ પહેરી લઈશું. બહુ જ ગરમી થાય છે અત્યારે. આજે 2 દિવસથી કોને ખબર, પવન તો છે પણ બફારો બહુ જ થાય છે કેમ કે વરસાદ આવતો નથી અને શું કહેવાય કંઈ ઠંડક થતી નથી ને તડકો વધતો જાય છે. અને આજે આપણે ઓછળ બછળને બધું ધોવા કાઢ્યું હતું તો આપણે બધું ધોવાઈ ગયું છે અને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે બસ એ સુકાઈ જાય એટલે આપણે બધું સંકેલીને હમણાં મૂકી દેશે કેમ કે આપણે રાત્રે ઓછળ બોછળને બધું પાથરી આવ્યા હતા કેમ કે પછી અત્યારે છે ને ટાઈમ નથી રહેતો. આપણે બધું કામમાં ને એમાં હોય ને એમાં મને ખબર જ હતી કે આજે તો રહેશે જ નહીં કેમ કે આજે 11 હતી એટલે પૂજાને બધું કરવા જવાનું હતું. તો કાંઈ નહીં, હમણાં આપણે નાસ્તો કરવા નાસ્તો શું જમવા બેઠી જાય અને પછી આપણે થોડી વાર સૂઈ જશે. નવરા થઈ ગયા છે. મીરુબેને મારી યાર ખાઈ લીધું અને એને કેરી તે ખાઈ લીધી. અને જો પાછી બોટલ મેં મૂકી દીધી ને ત્યાંથી લઈને વળી પાછી એમાંથી એને પાણી પીધું. આમાં ઓલામાંથી નહીં પીવે. તો આંગણવાડી ગઈ હતી? શું ના આંગણવાડી ગઈ હતી? તે કેરી ખાધી ને? આ લેતા આવો જાઓ. એને બોટલમાં આવે તો એટલે જ્યાં સુધીમાં પાણી હોય ને ત્યાં સુધી બોટલમાંથી જ પાણી પીશે. બીજી એને જો પાછી લઈને આવતી રહી. જો છે ને એ કોની બોટલ છે? તારી છે? હા. અને આજે જોઈને યુનિફોર્મ નહોતો પહેરાયો કેમ કે ધોવામાં હતો ને થોડુંક આજે આને આ કપડાં પહેર્યા હતા કેમ કે એને આ ઉનાળો છે ને કેરીને એવું બધું ખાય ને તો ઉપરથી ગરમી ને વરસાદ એવું બધું મળે ને ગળે તો એને છે ને અડાયું જેવું થઈ ગયું છે. જો બહુ ઓલું થઈ ગયું છે. જો તમને જરીક દેખાય બહુ ઓલું થઈ ગયું છે. તો આપણે એને હમણાં સાદા કપડાં થોડાક દિવસ પહેરાવશે કેમ કે એને જે યુનિફોર્મ છે ને એમ ખાદી કાપડનો આવે ને એમ જાડો છે એટલે એને કંઈ નહીં પહેરાવી. જો એ નખરા કરે. એ શું હે? તે શું ખાધું? હે એમ કહેવાય બટેટા, વેફર અને કેરી. હેલો ગાઈઝ એમ કે છે. કેમ છો બધા? ઓકે હાલો બધાને કહી દો હું સૂઈ જાઉં છું. હું સૂઈ જાઉં છું કે
ઓકે બાય બાય બધાને કહી દે. ઓકે બાય બાય. જો ગાઈસ અમે બેયના ઉઠી ગયા છીએ અને શું કહેવાય બેનને આપણે પેલા પાછા નવડાવી દીધા છે જોઈ કેમ કે એને ગળામાં અહીંયા શું થાય દીકા અહીંયા ખંજોળ આવે ને એને છે ને અહીંયા ખંજોળ આવે છે તો જો એને નવડાવી દીધી છે અને શું કહેવાય મસ્ત પાવડર છાંટી દીધું અને મસ્ત તૈયારી કરી દીધી છે અને હવે આપણે હમણાં રાહુલ ગયા છે બહાર એને કામ હતું ને એટલે તો એ આવે એટલે આપણે ચા બા બનાવી જો આવી જ ગયા છે તે પપ્પા એવા દેખાય છે જો એવા જો ગાઈસ આપણે રાહુલ લઈ આવ્યા છે કેરીની પેટી આખી લઈ આવ્યા છે તો જો આપણે એમાંથી મેં અડધી ખોલી નાખી છે અડધી એક તો ખવાઈ ગઈ એમાંથી જો મસ્ત છે એકદમ મોટું ફ્રૂટ છે જો અને ખાવામાં પણ મજા મસ્ત મીઠી છે એક અત્યારે મેં ખાધી ને એટલે ખબર છે મસ્ત મિલુબેન કે મારે ખાવી છે બધી એ મસ્ત કેરી આવી ગઈ છે તો જો આપણે ભીમ 11ની કેરી આવી ગઈ છે હાલો બધા કેરી ખાવા અને શું કહેવાય આપણે ચા પાણી હજી નથી પીધા કેમ કે હજી કેરી ખાધી છે એટલે હમણાં થોડી વાર ચા પાણીને એવું નહીં ભાવે એટલે આપણે થોડી વાર એને બનાવીને જો મેં કેટલા દિવસ પહેલાં મેં કીધું હતું કે આપણે આઈબ્રો કરાવવા જવું છે પણ હજી આપણે મેળ આવ્યો નથી તો હજી આપણે આમ છે એટલે હવે તો 2-3 દિવસમાં આપણે કરાવી નાખશું અને કાંઈ નહીં જો આપણે કચરો બચરો વળાઈને બધો આમને મૂકી દીધું હતું કેમ કે મીહુબેનને ખાવી હતી કેરી તો એને પહેલાં સુધારી દીધી અને એ જવા ગયા છે તો હવે આપણે સાવણી વળાઈ તો ગયું છે બસ ખાલી આપણે એ ઠેકાણે જ મેકવાનું છે એની જગ્યાએ આપણે મૂકી દઈએ પછી થોડી વાર બહાર બેઠશું અને હમણાં તો લોકોને મોરો મહિનો છે એટલે અમારા બાજુ ઘણા બધા મોમેડિયન રહે છે એટલે શું કે મેળા જેવું હોય તો કંઈ નહીં તો આપણે થોડી વાર બહાર બેઠશું અને પછી આપણે રસોઈ ને કન્ટિન્યુ કરશું આજે આપણે બનાવવા છે સાબુદાણા કેમ કે બધા રહ્યા છે એટલે સાબુદાણાને એવું ખાઈને એવું આપણે બનાવી શકીએ એમ તો કંઈ નહીં હમણાં આપણે થોડી વાર બહાર બેઠશે તો આજે વહેલા ઊભા થઈ જશે કેમ કે શું કહેવાય સાબુદાણામાં થોડીક વાર લાગે એટલા માટે તો કંઈ નહીં આપણે બહાર બેસીએ અને પછી આવીને રસોઈ આપણે રેગ્યુલર કામ કરવા મળશું જો ગેસ આપણે લઈ લીધી છે તપેલી આપણે હવે છે ને ચા મૂકી દઈએ કેમ કે ચા પીવાની છે રાહુલનો ફોન આવ્યો કે ચા બનાવો તો આપણે ચા બનાવી છીએ બસ હવે આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું કેવો લાગ્યો મારો બ્લોગ અને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં મારા ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.